જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા ઉમાશંકર જોશીની છે. વાર્તાનું નામ છે સાચા બોલ્યા ગાય માતા. એક ખૂબ જ સ્વચ્છ ને સુઘડ ગામ હતું. આ ગામને અડીને ઘણા બધા ઊંચા ઊંચા ડુંગરા હતા અને આ ડુંગરાઓ પરથી ખડખડ 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 કરતું એક ઝરણું વહેતું હતું. આ ડુંગરાની ખીણોમાં બારે માસ લીલું લીલું ઘાસ ઉગેલું રહેતું હતું. કોઈ પણને આ ગામની કુદરતી સુંદરતા જોઈ ને ત્યાં રહેવાનું મન થઈ જાય એટલું રમણીય હતું આ ગામ. આ ગામના ગોવાળો તેમના ગોધનને ચરવા રોજ આ ડુંગરની ખીણોમાં લઈ આવતા. ગાય માતા ત્યાં ચારો ચરતા અને ઝરણાનું મીઠું મીઠું પાણી પીતા. જેવી સાંજ પડવા આવે કે ગોવાળ ધણને પાછું વાળી લાવતો. આ તો રોજનો ક્રમ બની ગયો હતો. એક દિવસની વાત છે. સાંજ થવા આવી એટલે ગોવાળ તો ધણને ગામ તરફ દોરી જતો હતો. પણ આ ધણમાંની એક ગાય માતા ઘાસ ચરતા 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 ખીણની અંદર ખૂબ અંદર સુધી ચાલી ગઈ હતી અને હવે એમને ગામ તરફ જવાનો રસ્તો નહોતો મળી રહ્યો. હા બાળકો, એ ગાય માતા ભૂલા પડી ગયા હતા. ત્યાં તો જુએ છે કે સૂરજ દાદા આથમવા લાગ્યા ને અંધારું થવા લાગ્યું. ગાય માતા તો જે રસ્તો દેખાય એ રસ્તે આગળ 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 વધે જતા હતા. આમ તેમ જોયા કરે કે કયો રસ્તો છે મારા ગામ તરફ જવાનો, મારા ઘરે જવાનો કયો રસ્તો છે. અને ત્યાં જ એ દૂરથી એમના ગામમાં જવાનો રસ્તો જુએ છે. અને ગાય માતાને તો થાય છે, હું પણ કેવી, મારું વાછરડું બિચારું મારી રાહ જોતું હશે. અને એમ વિચારી ને પછી તો ગાય માતા ડોક લંબાવીને ઊભી પૂંછડીએ દોડ્યા દોડ્યા દોડ્યા. પણ ત્યાં કરતો ડુંગરની ખીણમાંથી છલાંગ મારીને એક વાઘ ગાય માતાની સામે આવીને ઊભો રહી ગયો. ગાય માતા તો ત્યાં જ થંભી ગયા. વાઘ કહે, ગાય ગાય, હું તને ખાઉં. ત્યાં તો ગાય માતા કહે, ભાઈ, મારા ઘરે મારું વાછરડું મારી વાટ જોતું હશે, તે બિચારું ભૂખ્યું પણ થયું હશે. વાઘ કહે, મારું બચ્ચું પણ ભૂખ્યું થયું છે અને એને માટે જ હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે, હવે તને છોડતો હોઈશ. ગાય માતા કહે, ભલે ભલે, પણ ભાઈ, હું ઘેર જઈ મારા વાછરડાને ધવરાવી આવું, પછી તું મને મારજે. વાઘ કહે, ખરી છે તું પણ, મને છેતરવો છે કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો? હું વાઘ શાનો? ગાય માતા કહે, ભાઈ, જેમ તને તારું બચ્ચું વાલું છે તેમ મને પણ મારું વાછરું ખૂબ વાલું છે. એક છેલ્લી વાર એનું મોઢું જોઈ આવું, એને ધવરાવી આવું, પછી તું મને ખાજે. વાછરડાને મળી ને હમણાં જ પાછી આવીશ. વાઘને ગાય માતા પર વિશ્વાસ તો નહોતો આવતો, પણ ગાય માતાના દુઃખને જોઈ ને વાઘ જરા ઢીલો થયો અને કહે, ભલે ભલે, તો જઈ આવ, પણ હા, મોડું ન કરીશ, સમજી? ગાય માતા કહે, હા ભાઈ હા, હમણાં ગઈ ને હમણાં આવી. પછી ગાય માતા તો દોડતા દોડતા હાંફતા હાંફતા ઘેર પહોંચ્યા. પોતાની માતાને દૂરથી જ આવતી જોઈ વાછરડું તો કૂદવા લાગ્યું ને દોડતું દોડતું એની માતાને વળગી પડ્યું ને બચ 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 ધાવવા લાગ્યું. ગાય માતા એના વાછરડાને કહે, દીકરા, પેટ ભરીને ધાવી લેજે, બહુ રાહ જોવી પડી ને તારે મારી.
આજે મોડું થઈ ગયું મને આવવામાં. જ્યારે વાછરું તો પેટ ભરીને ધાવી રહ્યું એટલે ગાય માતા તો એને ડીલ પર, કપાળ પર ને લમણા પર એમ બધે ચાટવા લાગી. વાછરડું તો માનું હેત જોઈને રાજી રાજી થઈ ગયું. પછી તો ડોક ઊંચી કરી ને જેવું એણે માની સામે જોયું તો આ શું? એની માની આંખોમાંથી આંસુઓની ધારા ચાલી જતી હતી. વાછરું કહે, માં, માં, રડે છે કેમ? શું થયું છે માં? તને શું થયું છે? ગાય માતા કહે, કાંઈ નહીં બેટા, એ તો બસ એમ જ. વાછરું કહે, ના ના, પણ મને કહે, પહેલા ક્યારેય તું આમ નથી રડી, તો આજે કેમ? ગાય માતા કહે, બેટા, હું થોડીક મોડી આવીને એટલે તારે એટલી વાર સુધી ભૂખ્યા રહેવું પડ્યું. મને થયું કે કોઈ વાર હું ન જ આવું તો તારી સી ભલે થાય. વાછરું કહે, પણ તું ન શું કામ આવે માં? તું તો આવે જ ને, મારી માં છે તું. મારા વગર તને બીજે ગમે જ નહીં, હે ને માં? બોલ ને માં, તને ગમે કઈ મારા વગર? આ સાંભળીને ગાય માતા તો વધારે વધારે રડી પડ્યા. વાછરું કહે, માં, માં, તને શું થયું છે? જરૂર કોઈ વાત છે જે તું મારાથી છુપાવી રહી છે. માં, તું મને સાચું કે, સાચું કે. એટલે ગાય માતા તો વાછરડાને ચાટતા ચાટતા વાઘભાઈ વાળી બધી વાત કહી સંભળાવી. ગાય માતા રડતા રડતા બોલ્યા, સારું તો બેટા, હવે મારે જવું જોઈએ. વધારે મોડું કરવું પાલવે નહીં. ત્યાં તો વાછરું કહે, હું પણ આવીશ તારી સાથે માં. ગાય માતાએ વાછરડાને ઘણું બધું સમજાવ્યું. ધક્કો મારી મારીને એને પાછું ઠેલવ્યું કે ના, તું ના આવીશ, ના, તું ના આવીશ. પણ વાછરડું દુઃખમાં માતાને એકલા જવા દે? એ બને નહીં. એ તો એની માતાને એકલા જવા દેવા જરાય તૈયાર નહોતું. એટલે એ તો એની માતાની પાછળ પાછળ જવા લાગ્યું. અને આ બાજુ વાઘભાઈ તો ત્યાં જ ગાય માતાની રાહ જોતા ઊભા હતા. અને એટલામાં જ એમણે દૂરથી ગાય માતાને આવતા જોયા એટલે બોલ્યા, ગાય આવે તો છે હા. અને ત્યાં જ વાઘની નજર ગાય માતાની પાછળ પાછળ આવતા વાછરડા પર પડી ને એ તો વિચારવા લાગ્યો, અરે, ગાયની વાત તો સાવ સાચી હતી હો. એ તો મરવા માટે પાછી આવી ને સાથે એના વાછરડાને પણ લઈ આવી. ત્યાં તો ગાય માતા વાઘની પાસે આવીને કહે, ભાઈ, હવે મને મારી નાખ. આ સાંભળીને વાઘ તો ગળગળો થઈ ગયો અને કહેવા લાગ્યો, બહેન, તું તો કેવી સાચા બોલી છે. મરવા માટે તે કોઈ આમ પાછું આવતું હશે અને તું તો પાછી બચ્ચા સાથે આવી છો. તમને મારીને હું ક્યાં જાઉં બેન, હું ક્યાં જાઉં? બહેન, તારા જેવી સાચા બોલીને હેરાન કરી તે માટે મને તું માફ કરજે બેન, મને માફ કરજે. અને એમ કહેતા વાઘ તો છલાંગ મારતો ખીણમાં ચાલ્યો ગયો દૂર દૂર. અને ગાય માતા તેના વાછરડા સાથે ઘરે આવ્યા ને પછી તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. સારું તો બાળકો, ચાલો હવે આજનું ઉખાણું સાંભળીએ. મારી પાસે છે શહેર, ગામ તાલુકાને જિલ્લા, તોય મારી પાસે ઘર નથી. મારી પાસે છે જંગલ ઘણા, તોય મારી પાસે વૃક્ષને વેલીઓ નથી. મારી પાસે છે નદી તળાવને સમુદ્ર ઘણા, પણ તોય મારી ધરતી સૂકી. બોલો 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 બાળકો, કોણ છું હું?
આ ઉખાડાનો જવાબ તમે મને જરૂરથી મોકલી આપજો. સારું તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.